SWOT stands for strength, weakness, opportunities, and threats. Evaluate the strengths, weaknesses, opportunities, and threats associated with each remaining options to gain insights into their potential impact and feasibility. હવે શું કરવાનું છે તો કે SWOT એનાલિસિસ કરવાનું છે. પર્સનલી પણ થઈ શકે અને ઓર્ગેનાઇઝેશનલ લેવલે પણ SWOT એનાલિસિસ થઈ શકે. ફોર્થ છે સિમ્યુલેટ પોસિબલ આઉટકમ્સ. સિમ્યુલેટ એટલે કે એન્ટિસિપેટ કરવાના પોસિબલ આઉટકમ્સ, એટલે કે આનું જે રિઝલ્ટ શું આવશે એ આપણે અગાઉથી નક્કી કરી નાખવાનું. બરોબર, આમાં શું કીધું છે? એન્ટિસિપેટ એન્ડ એનાલાઇઝ પોટેન્શિયલ કોન્સિક્વન્સીસ ઓફ ઈચ અલ્ટરનેટિવ ટુ મિટિગેટ રિસ્ક એન્ડ મેક ઇન્ફોર્મ ચોઇસીસ. રિસ્ક ઓછું કરવા માટે અને ઇન્ફોર્મ ડિસિઝન લેવા માટે તમારે ડિસિઝન મેકિંગ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર. ફિફ્થ ઇઝ સિલેક્ટ ધ બેસ્ટ અલ્ટરનેટિવ્સ. હવે તમારી પાસે જેટલા પણ ઓપ્શન્સ છે એમાંથી ડિસિઝન મેકિંગ થ્રુ તમારે બેસ્ટ ઓપ્શનને સિલેક્ટ કરવાનો છે. તો ડિસિઝન મેકિંગ કરવા માટે તમારે બેસ્ટ ઓપ્શનને સિલેક્ટ કરવાનો છે. ચૂઝ ધ ઓપ્શન ધેટ બેસ્ટ અલાઇન્સ વિથ યોર મેનેજમેન્ટ ગોલ્સ. તમારા જે ગોલ્સ છે એની સાથે અલાઇન કરતો હોય. બરોબર. Considering all factors evaluated throughout the decision making to maximize positive outcomes. પોઝિટિવ આઉટકમ્સ લેવા માટે અથવા તો ડિસિઝન મેકિંગ કરવા માટે તમારે બેસ્ટ અલ્ટરનેટિવનું સિલેક્શન કરવાનું થશે. ઓકે, નાઉ ટેકનિક્સ યુઝ ફોર ઇફેક્ટિવ ડિસિઝન મેકિંગ. હવે ડિસિઝન મેકિંગ કરવા માટે કઈ કઈ ટેકનિક્સનો યુઝ થાય છે તેના વિશે આપણે જોઈએ. તો પહેલું છે માર્જિનલ એનાલિસિસ. Examines the incremental benefits gained from an additional unit of a decision compared to its corresponding increase in cost. માર્જિનલ નો મતલબ જ એમ થાય કે જે એક્ઝિસ્ટિંગ છે એમાં તમે એડિશનલ કંઈક એડ કરો. એ માર્જિનલ કોસ્ટ નો મતલબ શું થાય કે જે તમારી એક્ઝિસ્ટિંગ કોસ્ટ છે, હવે એમાં તમે કંઈક નવું પ્રોડક્ટ બનાવ્યું, એની જે કોસ્ટ એડ થઈ, એક વધારાનું એક યુનિટ બનાવ્યું, એની જે કોસ્ટ એડ થઈ એ માર્જિનલ કોસ્ટ છે. તો માર્જિનલ એનાલિસિસ પણ એમ જ છે કે તમે જે પ્રીવિયસ ડિસિઝન લીધા હતા એના બેસિસ ઉપર તમે ડિસિઝન તૈયાર કરો. બરોબર, તો એનું જે ઇન્ક્રીમેન્ટલ બેનિફિટ છે એ પણ જુઓ. બરોબર, ખાલી તમારે ડિસિઝન નથી લઈ લેવાનું, એ ડિસિઝનથી શું ઇમ્પેક્ટ આવશે બરોબર એ પણ જોવાનું છે. તો એના માટેની ટેકનિક છે જે માર્જિનલ એનાલિસિસ. બાય ઇવેલ્યુએટિંગ ધ એડિશનલ બેનિફિટ્સ એન્ડ કોસ્ટ ઓફ ઈચ ઓપ્શન, ડિસિઝન મેકર્સ કેન ડિટરમાઇન ધ ઓપ્ટિમમ લેવલ ઓફ અ ડિસિઝન. હવે તમે કોસ્ટનું એનાલિસિસ કરો. બરોબર, તમને ખબર પડી જાય કે હા આ ડિસિઝન લેશું તો આટલી કોસ્ટ આવશે અને આમ થશે, તો તેનાથી તમે જે છે ઓપ્ટિમમ અને અક્યુરેટ ડિસિઝન લઈ શકો. બરોબર. પછી છે SWOT ડાયાગ્રામ. અગેન આ આવી ગયું, રિપીટ થાય છે. SWOT ડાયાગ્રામ એટલે એ જ તે SWOT એનાલિસિસ ઉપરથી SWOT ડાયાગ્રામ. ડિસિઝન મેટ્રિક્સ. The decision making method facilitates a structured comparison, allowing decision makers to objectively assess and prioritize alternatives based on their performance across multiple dimensions. હવે મેટ્રિક્સ એટલે આપણને ખબર જ છે, આપણે મેનેજમેન્ટમાં ભણી જ ગયા છે. બરોબર, BCG મેટ્રિક્સ હોય કે ગમે મેટ્રિક્સ હોય. મેટ્રિક્સ એટલે બેસિકલી 4 પાર્ટમાં એ ડિવાઇડેડ હોય. બરોબર, તો આમાં પણ એમ જ કહેવા માંગે છે કે ઓબ્જેક્ટિવલી અસેસ કરવાનું છે અને પ્રાયોરિટાઇઝ કરવાના છે અલ્ટરનેટિવને બેઝડ ઓન ધેર પરફોર્મન્સ અક્રોસ મલ્ટિપલ ડાયમેન્શન્સ. બરોબર, તમારે મલ્ટિપલ ડાયમેન્શન થ્રુ એને જે છે એનાલાઇઝ કરવાનું છે, અને ત્યારે જ તમને ખબર પડશે કે તમારું ડિસિઝન છે એ વેલિડ છે કે નહીં. પછી છે પારેટો એનાલિસિસ. બેઝડ ઓન પ્રિન્સિપલ, prioritize issues by identifying the most significant factors contributing to a problem. પારેટો એનાલિસિસ જે છે એ તમારે ઓપરેશન્સ મેનેજમેન્ટમાં પણ આવશે, અને આ એક છે પ્રિન્સિપલ ઉપર બેઝડ છે, એટલે થોડું મેથેમેટિકલ છે, એટલે એ પણ તમારે જોઈ લેવું. નાઉ ટૂલ્સ ફોર ડિસિઝન મેકિંગ. હવે ડિસિઝન મેકિંગ માટે કયા કયા ટૂલ્સ છે? તો પહેલું છે ડિસિઝન ટ્રીઝ. હવે તમે જો ઓપરેશન રિસર્ચ ભણેલું હોય MBAમાં, તો એમાં ડિસિઝન ટ્રીઝ આવતા, એનું આખું ચેપ્ટર આવતું. પછી સ્પ્રેડશીટ સોફ્ટવેર. બરોબર, સ્પ્રેડશીટ સોફ્ટવેર એટલે માઇક્રોસોફ્ટ એક્સેલ, કે આપણી જે એક્સેલની જે સીટ હોય એના થ્રુ પણ તમે ડિસિઝન કરી શકો, કારણ કે એમાં એના થ્રુ ડેટા એનાલિસિસ થતું હોય છે અને ડેટા એનાલિસિસ થ્રુ તમે ડિસિઝન લેતા હોય છો. થર્ડ ઇઝ પ્રોજેક્ટ મેનેજમેન્ટ સોફ્ટવેર અસાના. ડેટા એનાલિટિકલ ટૂલ્સ લાઈક પાવર બીઆઈ. પાવર બીઆઈમાં તમે વિઝ્યુઅલ ડેશબોર્ડ તૈયાર કરી શકો છો. તમારા જે એક્ઝિસ્ટિંગ ડેટા હોય ને એમાંથી તમે ડેટા ઇનપુટ કરો એટલે વિઝ્યુઅલ, એટલે કે તમે આમ જોઈ શકો એવા કલરફુલ ડેશબોર્ડ્સ એ પાવર બીઆઈ થી તૈયાર થઈ શકે છે. અને માઇન્ડ મેપિંગ સોફ્ટવેર છે માઇન્ડ મેસ્ટર. ઓકે, તો આ હતું ડિસિઝન મેકિંગનું બધું. ઓકે, સો